છે અમદાવાદના ખાડિયામાં એએમસી ચૂંટણીમાં રીપોલિંગની માંગ થઈ છે। બૂથ નંબર 21, 22 અને 23માં ફરી મતદાન કરવાની માંગ કરાઈ છે। બીજેપી ઉમેદવાર અને એજન્ટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। 1 કલાકમાં ક્ષમતા કરતાં વધુ મતદાન થયાનો ગંભીર આક્ષેપ થયો છે। ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની આશંકા। ખાડિયા વોર્ડના મતદાન મથકો પર સવાલ ઉઠ્યા। ચૂંટણીમાં 56% મતદાન ખાડિયા વોર્ડમાં થયું છે, ત્યારે 3 એવા બૂથ છે તેમાં રીપોલિંગની માંગ જે છે તે કરવામાં આવી છે। આપણી સાથે ઉમંગભાઈ નાયક છે, જે પૂર્વ કોર્પોરેટર પણ છે અને તેમના પત્ની આ વખતે ખાડિયાથી લડી રહ્યા છે। ઉમંગભાઈ, રીપોલિંગની આપણે માંગ કરી છે, કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે રીપોલિંગની માંગ કરાઈ? બૂથ નંબર 21, 23 અને 24માં જ્યારે અમે ત્યાં ગયા હતા અને ઉમેદવારોને ધ્યાનમાં આવ્યું કે એક જ 2 કલાકમાં 210 મત થયું, ત્યારે એવું રીપોલિંગ કરવા માટેનું ધ્યાનમાં આવ્યું હતું। એટલે અમે પ્રિસાઇડિંગ ઓફિસરને અરજી આપી। પ્રિસાઇડિંગ ઓફિસર આની અરજી લેવા તૈયાર ના થાય એટલે એમના ઝોનલ અધિકારીને બોલાવ્યા। ઝોનલ અધિકારી પણ અરજી લેવા તૈયાર નહોતા। 6 ને 12 અમે આ માગણી કરી હતી અને 7:45 વાગે અમારી અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો। આ જ દર્શાવી આવે છે કે પ્રિસાઇડિંગ ઓફિસર અને એમની ભૂલોના કારણે કોઈ પણ આઈડેન્ટિફિકેશન ચેક કર્યા વગર મતદાન કરાવવું, આ બધી વિષય ધ્યાને આવતા અમે આ રીપોલિંગની માંગણી કરી છે। કેટલા મત 1 કલાકમાં પડવા જોઈએ અને જ્યાંથી વધારે પડ્યા હતા, શું ધ્યાનમાં આવ્યું હતું? એના બાજુના બૂથમાં 43 મત પડ્યા હતા અને એક બૂથમાં 112 મત પડ્યા હતા। તો 1 જ કલાકમાં આવો ગેપ જોવા મળતા ઉમેદવારોએ જ આની માંગણી કરી હતી। શ્વેતલબેન શાહ છે અને બધા જ છે, એ લોકોએ જ માંગણી કરી હતી અને અમે અરજી પણ આપી હતી, પણ અરજીનો સ્વીકાર અમારો 7:45 વાગે થયો અને અમે આ રીપોલિંગની માંગણી કરી। શું હવે કરવામાં આવશે, શું પ્રોસિજર છે? આજે અમે મળવાના છીએ, મુલાકાત લેવાના છીએ અને આગામી દિવસોમાં આનું જે પણ હોય એ પારદર્શક રીતે આને જોઈને આગળ એક્શન લેવામાં આવે તેવી અમારી માંગણી। હતા ઉમંગભાઈ, જેઓ તેમના પત્ની જે છે આ વખતથી જે છે ખાડિયા વોર્ડમાંથી લડી રહ્યા છે અને 1 જ કલાકની અંદર આટલું મોટા પ્રમાણમાં મતદાન થવું તે ગેરરીતિ થઈ હોવાનું જે છે તે સામે આવતા રીપોલિંગની માંગ જે છે તે કરાઈ છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।